ઉદ્ઘાટન એટલે બંધ પડેલી તૈયાર થયેલી ફેક્ટરી, મકાન, વસ્તુનો ઉપયોગ કરવાની શરૂઆત, એને ઉદ્ઘાટન કહેવાય. બરાબર છે? યુગો યુગોથી તમારા અંતરમાં એ આત્મધન બંધ પડ્યું છે. ઋષિ પાંચમના પાવન દિને આપણા બધાના હૈયાનું પણ ઉદ્ઘાટન થાય તેવો દિવસ તૈયાર. એક હોય છે ઐહિક ઉદ્ઘાટન. ઐહિક ઉદ્ઘાટન એટલે આ શાલ જ્યાં બની છે તે ફેક્ટરીનું ઉદ્ઘાટન થયું છે. બરાબર છે? એવી રીતે આ શાલ, આ શરીર જ્યાં બન્યું છે એ પાંચ ભૂતોમાં પણ પાંચ ભૂતોને જ્યાંથી સત્તા મળી છે તે મહતત્વને, મહતત્વને જે સત્તા આપે છે તે પ્રકૃતિ, અને પ્રકૃતિની જે કાર્યશક્તિ છે તેમાં મને સ્વિચ ઓન કરવાથી બધી મોટરો, સંચાઓ ચાલ્યા. સંચાઓ ચાલતા દેખાણા, કાપડ વણાતું દેખાણું, મોટર ફરતી દેખાણી, અને વીજળીની લાઈન જે આવે છે એ દેખાય છે, પણ વીજળી જે સત્તા જે કામ કરી રહી છે તે આંખે દેખાતી નથી. છતાંય એ ન હોય તો પછી સંચા બિચારા દયાના પાત્ર થઈ જાય, મોટર બિચારી દયાની પાત્ર થઈ જાય, અને કારખાનું, ફેક્ટરી બિચારા દેખાવ માત્રના રહી જાય. એની અંદર વિદ્યુત તત્વ કામ કરે છે. એવી રીતે તમારા શરીરની અંદર, તમારા મનની અંદર, તમારી બુદ્ધિની અંદર જે ચૈતન્ય પરમાત્મા તત્વની સત્તા કામ કરે છે તે સત્તાનો સાક્ષાત્કાર કરવાનું ઉદ્ઘાટન તે ઋષિ પાંચમના દિવસે યાદ આવે છે. મોટર 100 હોર્સ પાવરની હોય અને સંચા 1000 લાગેલા હોય અને હજારો મોટરો હોય અને ઇલેક્ટ્રિકના કેબલ મોટા મોટા આવતા હોય, પણ જો એમાંથી પસાર થતું સત્વ ન હોય તો બધું, અને પસાર થતું સત્વ જ્યાં હોય, પાવર હાઉસથી લાઈન આવતી હોય, પાતળી હોય તો પણ ચાલે, અને પાવર હાઉસને અડ્યા વિનાની લાઈન આવતી હોય, મોટા જાડ કેબલના દોરા, તો દેખાવ માત્રના કેબલ છે, બાકી એટલો ઉપયોગ એમનાથી થતો. એવી રીતે સંસારમાં કેટલાક દેખાવ માત્રના કેબલ બોડી છે અને કેટલાકને અંતર્યામી તત્વના પાવર હાઉસનો પ્રકાશ મળ્યો છે તેવા વિદ્યુતના દોરડા છે. અને એવા જે સજ્જનો, ભક્તો છે એમના જીવનમાં પ્રસન્નતા, શાંતિ, પરોપકાર, સેવા, નમ્રતા, સાદગી, સહન શક્તિ, અને એમના આચરણથી લાગે છે કે કાંઈક છે ખરું. જય શ્રી કૃષ્ણ. જાડી બુદ્ધિના લોકો ઈશ્વરને ન માને, પશુઓ ઈશ્વરને ન માને, ન જાણે, છતાં પણ જે લોકોની બુદ્ધિ આ ઇન્દ્રિયરૂપી સંચાઓથી પાર, મનરૂપી મોટરથી પાર, બુદ્ધિરૂપી વ્યવસ્થાથી પાર જે સત્વને જાણનારા છે તે સત્વને જાણનારા પુરુષોનું નામ છે ઋષિ. ઋષિ તો મંત્ર દ્રષ્ટારા, મંત્રના દ્રષ્ટા ઋષિ હોય છે. અને એ ઋષિઓમાંના તે જમાનાના સુપ્રસિદ્ધ મુખ્ય સપ્ત ઋષિ જમદગ્નિ, વશિષ્ઠ, ગૌતમ, ઋષિઓની વચ્ચે પાછા ઋષિ પત્ની અરુંધતી, તેમને યાદ કરીને આપણા જીવનમાં ઋષિત્વ લાવવાનું ઉદ્ઘાટન કરવું તે ઋષિ પાંચમનો દિવસ. તે મહાપુરુષો આપણી રીતે જીવ્યા હતા. સંન્યાસી થઈ એકાંતમાં જીવન ગાળીને પ્રભુ પ્રાપ્તિ કરવી એ સરળ છે, પણ સમાજમાં જીવી છોકરા છૈયાઓને જન્મ આપીને પણ જન્મદાતાનો સાક્ષાત્કાર કરવો તે અઘરું કામ છે. અને અઘરું કામ કરવામાં સફળતા મળે તે માટે ઋષિ પાંચમ, ઋષિઓનું સ્મરણ કરવાનો અવસર આપે છે. ભગવાન રામચંદ્રજીના ગુરુ વશિષ્ઠ મહારાજ હતા. એમની પત્નીનું નામ અરુંધતી. શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની હતા. સાધુઓનું નામ લઈએ તો સુખદેવજીનો પહેલો નંબર આવ્યો. ત્યાગી, સાધુ, વિરક્ત, મહાપુરુષ, જીવન મુક્ત પરમહંસોનું નામ લઈએ, સાધુઓના શિરોમણી આમ શોધવા હોય, સુખદેવજી મહારાજનો પહેલો નંબર આવે.
પણ એ શુકદેવે રાજા જનકના ચરણોમાં આત્મજ્ઞાન મેળવ્યું છે. જનકનું જીવન ઋષિ જીવન છે. રાજ્ય કરે છે અને ઋષિ છે. મનન કરીને માલિકને પ્રાપ્ત કરે તેનું નામ મુનિ છે. અને તત્વને જાણી તત્વના દ્રષ્ટા થઈ જાય તેનું નામ ઋષિ છે. ઋષિઓના 3 પ્રકાર છે: રાજ ઋષિ, દેવ ઋષિ અને બ્રહ્મ ઋષિ. જનક રાજ ઋષિ છે. રાજકાજ કરતા છતાં, વ્યવહાર કરતા છતાં પણ વ્યવહારને, વ્યવહારના નિર્ણયોને, વ્યવહારની અનુકૂળતાને અને વ્યવહારની પ્રતિકૂળતાને, વ્યવહારથી થતા લાભને અને વ્યવહારથી થતી અડચણોને જે મન અને બુદ્ધિ જુએ છે, એ મન બુદ્ધિને પણ જોનારા તત્વમાં જે જાગી ગયા છે તે રાજ ઋષિ રાજા જનક છે. એ બ્રહ્મ ઋષિ નારદજી કહેવાય છે. દેવ ઋષિ પણ નારદજી કહેવાય છે. વશિષ્ઠ મહારાજ બ્રહ્મ ઋષિ કહેવાય છે. તો બ્રહ્મ ઋષિ એટલે બ્રહ્મ સ્વરૂપમાં વિશ્રાંતિ પામેલા ને ઉદ્વેગ પમાડે તેવા પ્રસંગોમાં પણ ચિત્તની ક્ષમતા સહજ રહે, તેમનું નામ બ્રહ્મ ઋષિ. આજે ઋષિઓને સ્મરણ કરીને આપણા જીવનનું લક્ષ્ય ઋષિ લક્ષ્ય બનાવ્યું હોય તો સંસારમાં છોકરા છૈયાનું લાલન પાલન થાય, સંસારની આપણી ગાડી ચાલે અને જેના માટે જન્મ લીધો છે તે કામ પણ સહેજ રીતે પાર પડે તેવું જ્ઞાન આજના દિવસે આપણે ઋષિઓના જીવન ચરિત્રો, ઋષિઓના આચરણો, ઋષિઓના સંદેશાઓ, ઋષિઓની સાધન પદ્ધતિઓ, ઋષિઓનો સંસાર જીવન જીવવાની કળા અને પદ્ધતિઓ આજના દિવસે વિશેષ રૂપે આપણે ગ્રંથો દ્વારા, શાસ્ત્રો દ્વારા, વડીલો દ્વારા ઋષિ જીવન જીવવાની કળા સાંભળવાનો દિવસ તે રાશિ પાંચમનો દિવસ. મહારાજ વિશ્વામિત્રએ રાજપાટનો ત્યાગ કરી તપ કર્યો અને એમની પાસે સામર્થ્ય હતું. ધનબળ, સત્તાબળ કરતા પણ હૃદયનું બળ વધારે કામ કરતું હોય છે. અને હૃદય જેનું થોડુંક સ્થિર થાય છે ત્યાં રિદ્ધિ સિદ્ધિઓ આવી જાય છે, સામર્થ્ય આવે છે. જેમ ચારિત્ર બળનો, બુદ્ધિબળ, ધનબળ, સત્તાબળ કરતા ચારિત્ર બળનો પ્રભાવ સમાજ ઉપર ઊંડો પડે છે, એમ વિશ્વામિત્રએ સંયમ સાધીને મન ઇન્દ્રિયોને એકાગ્ર કરીને સિદ્ધિ બળ મેળવ્યું. કેટલાક લોકો એમનાથી પ્રભાવિત થઈ અને એમને બ્રહ્મ ઋષિ કહેવા માટે તૈયાર થયા, પણ વશિષ્ઠ મહારાજે ના પાડી. તે જમાનામાં જો વશિષ્ઠ મહારાજ બ્રહ્મ ઋષિ કહી દે એટલે ફાઇનલ વાત થઈ જાય છે. પણ વશિષ્ઠ મહારાજ કે હું કહી દઉં એટલે સમાજ છેતરાય, તમને બ્રહ્મ ઋષિ માની લે. વિશ્વામિત્રને સમાજ બ્રહ્મ ઋષિ માની લે તો સમાજ છેતરાય. વિશ્વામિત્રમાં બ્રહ્મ ઋષિના લક્ષણોમાં થોડી કમી દેખાણી. એટલે સંત પુરુષે, ઋષિએ સમાજ ન છેતરાય તે માટે વિશ્વામિત્રનો બધો કોપ વોરી લીધો. આપણા ઋષિઓએ સમાજનું કેટલું હિત ઈચ્છ્યું છે. સમાજનું અહિત ન થાય અને સમાજનું અહિત થતું હોય તો પોતાનું અહિત થાય તો વાંધો નહીં, પણ મારો સમાજ અહિતનો ભોગ ન બને, એ વશિષ્ઠ મુનિના આચરણથી આપણે જાણી શકીએ. વિશ્વામિત્રએ હઠ લીધી કે વશિષ્ઠ બ્રાહ્મણ મને બ્રહ્મ ઋષિ કહે, પણ વશિષ્ઠ કહે કે વિશ્વામિત્ર બ્રહ્મ ઋષિ થશે ત્યારે કહીશ. વિશ્વામિત્રને સિદ્ધિઓ તો હતી, રાક્ષસને ઉત્પન્ન કરી અને વશિષ્ઠ મહારાજના એક એક છોકરાને યમપુરીએ પહોંચાડી દીધા. વશિષ્ઠ મહારાજના 100 છોકરા વિશ્વામિત્રે હત્યા કરાવી દીધી. છતાંય વશિષ્ઠજી ગભરાયા નથી ને સાથે સાથે ઉદ્વિગ્ન થયા નથી. ઋષિની કેટલી ક્ષમતા છે. પૂર્ણિમાની રાત શિષ્યો વચ્ચે વશિષ્ઠ મુનિ બેઠા છે. અરુંધતીજી પણ પર્ણકુટીરમાં છે. ચંદ્રમાની
ચમકતી ચાંદનીમાં કોઈ શિષ્યએ પૂછ્યું કે ગુરુ મહારાજ, આ તો પૂર્ણિમાનો ચંદ્રમા કેટલો ઉજ્જવળ તેજસ્વી દેખાય છે. ત્યારે વશિષ્ઠજી કહે છે કે હા, જેવું તેજ વિશ્વામિત્રનું ચમકી રહ્યું છે તપના બળે, તેવું તેજ છે એમાં. તે ઘડીએ વિશ્વામિત્ર સંતાઈને ઉભો હતો કે વશિષ્ઠ મુનિનું હવે શિરોચ્છેદ કરું તો વશિષ્ઠ મુનિ હોય તો કે ને, હોય નહીં તો પછી વશિષ્ઠ મુનિના મતની જરૂર પડે ને, હું સીધો એકદમ ખુરશીએ પહોંચી જઉં કે. ખુરશીની લાલચ બુરી બલા છે. જય શ્રી કૃષ્ણ. ખુરશીની લાલચ ઘણી બુરી બલા છે. નારાયણ નારાયણ સેવા કરવા માટે ખુરશી મળે અને અંતઃકરણ પાવન કરવા માટે જો ખુરશીનો ઉપયોગ કર્યો તો બરાબર છે, પણ અહમ પોષવા માટે જે ખુરશી હોય છે ને, તે તો બહુ જ વૈતરા કરાવે છે, બહુ જ કાવતરા કરાવે છે. વિશ્વામિત્રને અહમ પોષવો છે, હું બ્રહ્મ ઋષિ કહેવડાવું. ત્યારે વશિષ્ઠજી મુનિ કહે છે કે આ અહમ પોષને સાથે સાથે સમાજ ગેરમાર્ગે દોરાય. અનઅધિકારીને બ્રહ્મ ઋષિ માને તો મારો સમાજ ઉન્નત થતા અટકે. કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે. વિવેકાનંદ કહેતા હતા કે કોઈના તમે થોડા પૈસા પડાવી લો એ પાપ તો છે, પણ એટલું બધું પાપ નથી. કોઈનું તમે મકાન ખાલી ના કરો, બથાઈ લો, દુકાન બથાઈ લો, એ પાપ તો છે, પણ એટલું બધું નથી. પણ કોઈ તમે શ્રદ્ધાનો દુરુપયોગ કરો, કોઈને ઈશ્વરના માર્ગે જતા ભ્રમિત કરી નાખો, એ મોટામાં મોટો પાપ છે. કારણ કે મકાન દુકાન તો 5-25 વર્ષ રહેશે, પણ ઈશ્વરના માર્ગે જતો માણસ જો મનુષ્ય જન્મમાં નહીં જઈ શકે તો બિચારાને 84 લાખ માતાઓના ગર્ભમાં ઊંધા થઈને લટકવું પડશે. એની સાથે મહા અન્યાય છે. તેથી ઈશ્વરના માર્ગે કોઈને વાળવો એ મહાપુણ્ય છે, અને ઈશ્વરના માર્ગેથી કોઈને પાડવો એ મહાપાપ છે. મહાપાપ હું નહીં થવા દઉં, ભલે મારા દીકરાઓની હિંસા થાય. પણ સાથે સાથે વિશ્વામિત્ર સાથે દ્વેષ થતો નથી. ગેરહાજરીમાં વશિષ્ઠ મુનિ વિશ્વામિત્રની પ્રશંસા કરે છે અને વિશ્વામિત્ર સંતાઈને ઉભા છે. વિશ્વામિત્ર સાંભળે છે કે મારી ગેરહાજરીમાં શિષ્યો અને પત્નીની આગળ મારા જેવા અધમની પ્રશંસા કરનાર ખરેખર આ બ્રહ્મ ઋષિ તો ભગવાનના ગુરુ છે જ. ભગવાનના ગુરુ થવા લાયક નહીં, ગુરુ છે જ. અને હું અધમ એમને આજ સુધી ઓળખી શક્યો નહીં. પ્રાયશ્ચિતથી પાપ બળે છે અને અભિમાનથી પુણ્ય બળે છે. પ્રાયશ્ચિતથી હૃદય ભરાઈ ગયું કે જે તલવાર મારવા માટે લઈ આવ્યા હતા તે દૂર ફેંકી, અને જેમ સૂકું વાંસ પડે તેવી રીતે વિશ્વામિત્ર વશિષ્ઠ બ્રહ્મ ઋષિ વશિષ્ઠના ચરણોમાં પડ્યા છે. ત્યારે વિશ્વામિત્રને જોઈને વશિષ્ઠ કહે છે કે ઉઠો ઉઠો બ્રહ્મ ઋષિ ઉઠો. વિશ્વામિત્ર કહે છે કે વશિષ્ઠ મુનિ તમે શું કહો છો કે બ્રહ્મ ઋષિ તમે ઉઠો? કે મહારાજ આટલું પહેલા કહ્યું હોત તો આ 100 છોકરાને યમપુરે પહોંચાડ્યા, પહેલા કેમ ન કહ્યું, અત્યારે કહ્યું? કે પહેલા તમારામાં બ્રહ્મ ઋષિ પણ નહોતું આવ્યું, અત્યારે તમારો તમને દોષ દેખાણો ને તલવાર ફેંકીને તમારો અહમ તમે ઓગાળી નાખ્યો, તેથી બ્રહ્મ પરમાત્મામાં કૂદકો તમે મારી લીધો, તેથી તમે બ્રહ્મ ઋષિ કહેવાય. તો આપણે બ્રહ્મ પરમાત્મામાં કૂદકો મારવા માટેનો સંદેશો સાંભળવાનો છે ને આપણા અંતરનું ઓપનિંગ કરવાનું છે. આપણા હૃદયમાં જે ભરાયેલું સત્વ છે, છુપાયેલું સત્વ છે, જે ઈશ્વરીય બળ છે, જે આત્મા પરમાત્માનો પ્રભાવ છે, જેની સત્તાથી આખું વિશ્વ સંચાલિત થઈ રહ્યું છે, તેની સત્તાથી તમારી આંખ જોઈ શકે છે, એની સત્તાથી તમારું કાન સાંભળે છે. અને મોટરને ચલાવવા વાળા હોય તો પણ એને ઈશ્વરની સત્તા જોઈએ, અને મોટરને બનાવવા વાળા હોય તો પણ એને ઈશ્વરની સત્તા જોઈએ. લાઇટની લાઈન નાખવા વાળા હોય તો પણ એને ઈશ્વરની સત્તા જોઈએ, અને પાસ કરવા આવે ને તો પણ એની સત્તા જોઈએ. સંચાઓમાં કામ કરનારા હોય કે સંચાઓમાં કામ કરનારાનું કામ જોનારા હોય, ખરીદનારા ગ્રાહક હોય કે વેચનારા
દુકાનદાર હોય, બધાનું પ્રેરક બળ, વાસ્તવિક બળ, ગમે તેનો સંચો, ગમે તેનો પંખો, ગમે તે કંપનીની ટ્યુબલાઇટ હોય, પણ એનું જીવન ક્યાં છે? લાઇટ સિવાયનું જીવન નથી. એવી રીતે ગમે તે પ્રાણી હોય, ગમે તે દેશનો, ગમે તે જાતિનો, ગમે તે વર્ણનો, ગમે તે વયનો હોય, જે તે પ્રાણીમાં એ પ્રાણેશ્વર, પ્રાણદાતા, અંતર્યામી પરમાત્મા છે. એની આગળ માયાનો પડદો છે. જેમ અહીંયા રિબિન હતી ને, રિબિન કાપીને ઓપનિંગ થયું, એવી રીતે માયાના પડદાને ચીરીને માયાપતિનો સાક્ષાત્કાર કરવાનો દિવસનો સંકલ્પ કરવાનો એ ઋષિ પણ છે. વારાહ પુરાણની કથા આજે આશ્રમમાં મેં કહી હતી કે એક બ્રાહ્મણ અને એની પત્ની જયશ્રી જીવન કાઢતા હતા, પણ જીવન કઈ રીતે જીવવું એના ઉપર એ લોકોએ બેદરકારી સેવી. હવે આપણા શરીરની રચના એવી થયેલી છે કે એને આહારની જરૂર છે. આહાર જેટલો સાત્વિક હોય, બનાવનાર જેટલો સાત્વિક હોય અને બનાવવાની જગ્યા જેટલી પવિત્ર અને સાત્વિક હોય, તેટલી આપણી બુદ્ધિ સત્વ પ્રધાન થાય છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવ સ્મૃતિ. આપણા ઋષિઓએ અંતરદ્રષ્ટિથી બધું નિહાળીને માનવીના મનને ઉન્નત કઈ રીતે કરી શકાય અને એ અવનત એટલે એનું પતન કઈ રીતે થાય છે એનું પૂરું ગણિત શોધી કાઢ્યું આપણા ઋષિઓએ. તેથી તો પુરાણોમાં એટલા દૂરના ઇતિહાસની વાત આપણા સનાતન ધર્મમાં જ આપણે સાંભળી શકીએ છીએ. બીજા ધર્મોને કોઈને 500 વર્ષ, કોઈને 1400 વર્ષ, કોઈને 2000 વર્ષ, કોઈને 5000, 2500 વર્ષ, ત્યારે આપણા સનાતન ધર્મને 1000 વર્ષ, 5000 વર્ષ, લાખ વર્ષ, 2 લાખ વર્ષ નહીં. હું તમને થોડું આપણું ગણિત કહું. આપણું 1 વર્ષ વીતે ત્યારે પિતૃલોકમાં 1 મહિનો થાય છે અને દેવલોકનો 1 દિવસ થાય છે. એટલે આપણા 60 વર્ષ પૂરા થઈ જાય આપણી કહાની, દેવોના 2 મહિના પૂરા થયા. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળયુગ 4 યુગને ચતુર્યુગી કહેવાય. 4,32,000 વર્ષનો કળયુગ છે, 8,64,000 વર્ષનો ત્રેતા, 12,96,000 વર્ષનો દ્વાપર અને 17 લાખ કેટલાક વર્ષોનો સતયુગ. કુલ મળીને 43,32,000 વર્ષ વીતે ત્યારે 1 ચતુર્યુગી કહેવાય. એવી 71 ચતુર્યુગી વીતે ત્યારે 1 મન્વંતર કહેવાય અને એવા 14 મન્વંતર વીતે ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય. જય શ્રી કૃષ્ણ. હવે બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય તેવા બ્રહ્માજી 100 વર્ષ જીવે છે. અત્યારે બ્રહ્માજીનું 50 વર્ષનું આયુષ્ય પૂરું થયું છે. 51મા વર્ષનો પહેલો દિવસ ચાલે છે આ કલ્પનો. એમાં 7મું મન્વંતર, 7મા મન્વંતરના 7 ચતુર્યુગી વીતીને 7મી ચાલે છે અને તેમાં સતયુગ વીતી ગયો, ત્રેતા, દ્વાપર ને ત્રેતા વીતી ગયો, આ કળી મુવો ચાલે છે. જય શ્રી કૃષ્ણ. અને કળિયુગ પ્રથમ ચરણે છે, પ્રથમ ચરણે કળિયુગ છે, એને વીતે 5200 વર્ષ થયા. આવું ગણિત બીજા કોઈ ધર્મમાં આજ સુધી મેં સાંભળ્યું નથી. તમે સાંભળ્યો તો કહો. એ ગણિત શોધનારા ઋષિઓનું જીવન કેવું હશે? સનાતન ધર્મના ઋષિઓનું જીવન કેવું હશે? આ 7 પ્રકાશ પુંજ તારા અને એમાં વચ્ચે શોભતો 8મો એ ઋષિઓની યાદ દેવા માટે જમદગ્નિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર વગેરે ઋષિઓની યાદ દેવા માટે બીજા ઋષિઓએ આપણને પ્રેરણા આપી. આજના દિને સપ્ત ઋષિઓને નિહાળીને
તમારું ઉન્નત અને ચમકીલું જીવન, પ્રકાશમય જીવન અમે ગાળીએ. પ્રકાશમય જીવન ગાળવા માટે ઘરમાં પ્રકાશમય વસ્તુ જોવા માટે પ્રકાશની જરૂર છે. તમારે કોઈ વસ્તુ જોઈએ ને, જોવી હોય ને, તો આંખનો પ્રકાશ એકલો પર્યાપ્ત નથી, બહારનો પ્રકાશ જોઈશે. જય શ્રી કૃષ્ણ. એવી રીતે તમારા ચૈતન્ય આત્માનો પ્રકાશ તો બરાબર ખરો, પણ એની સાથે તમારી બુદ્ધિનો પ્રકાશ જોઈશે. જે બુદ્ધિ આપણી સૂક્ષ્મ થાય, પ્રકાશમય થાય, તેના માટે ઋષિઓએ વ્યવસ્થા કરી. હવે હું યોગીઓની વાત તમને કહું. યોગી મહાપુરુષોનો અનુભવ છે અને યોગીઓના જગતમાં મેં પણ થોડી યાત્રા કરી છે, મારો પણ અનુભવ છે. જય શ્રી કૃષ્ણ. આપણું મન ઉપરના કેન્દ્રોમાં હોય ત્યારે આપણે પ્રસન્ન હોઈએ અને ઉન્નત વિચારોમાં હોઈએ, પણ આપણું મન જ્યારે નીચેના કેન્દ્રોમાં હોય અથવા આપણી નીચી વૃત્તિ હોય ત્યારે આપણું મન અને પ્રાણ નીચેના કેન્દ્રોમાં હોય છે. જ્યારે ક્રોધ આવે ત્યારે આપણા હાથ નીચે પછાડતા હોય છે, પણ જ્યારે ભાવ આવે, હે ભગવાન આમ કરી છે, હે રામ, હો અલ્લાહ, હો માય ગોડ, આમ જ થઈ જાય છે મનુષ્ય માત્રને. એમાં દેશ જાતિ બાતિનું કોઈ બાદ આવતું નથી. આપણું મન ઉન્નત કેન્દ્રોમાં હોય, આપણે પ્રસન્ન હોઈએ, પ્રફુલ્લિત હોઈએ તો આમ થાય. અને ગુસ્સામાં કે આવો છે, આવો છે, આમ છે, પગ પછાડીએ, હાથ પછાડીએ, હાથમાં પથ્થરો ઉપાડીએ, ખાડું ઉપાડીએ, પણ નીચે જઈએ છે. એવું ખરું કે નહીં? જય શ્રી કૃષ્ણ કેવું પડે? હવે જ્યારે માણસ કામથી પ્રેરિત થાય ત્યારે લજ્જિત થઈ જાય, એની આંખની કીકી નીચે આવે, પણ જ્યારે રામની મસ્તીમાં આવે ત્યારે એની આંખની કીકી ઊંચી જાય. બિલકુલ પ્રેક્ટિકલ વાત છે, મેં તો પ્રયોગો કર્યા છે. હવે થોડીક હું એના કરતા પણ યોગીઓના જીવનની વાતની સાથે સાથે આપણી સંસારની વાત કહું, કારણ કે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાંની વાત કરવી પડે, ત્યાંથી જ યાત્રા શરૂ થાય. ઋષિઓથી પછી આપણે યોગીઓમાં આવ્યા, હવે આપણે ભોગીઓની દુનિયામાં આવીએ. આપણી દુનિયામાં આવીએ. જય શ્રી કૃષ્ણ કહી દો ને. ભોગી યોગી થાય અને યોગી બ્રહ્મ ઋષિ થાય, તેવી આપણા ધર્મમાં વ્યવસ્થા છે. દર મહિને 3 થી 4 દિવસ અથવા 5 દિવસ બહેનોને માસિક ધર્મ થતો હોય છે. યોગી દુનિયાની રીતે જોઈએ તો સ્ત્રીના શરીરની રચના અને પુરુષની શરીરની રચનામાં 7 મુખ્ય જંકશનો કામ કરતા હોય છે, 7 સેન્ટરો. અત્યારે રશિયા એ યોગીઓના પ્રયોગ ઉપર થોડું પોતાની રીતે વિશ્લેષણ કરી રહી છે અને કેટલાક અંશે એમણે પણ સ્વીકાર્યું છે. એવું બોક્સ બનાવ્યું એ લોકો, જે માણસ તંદુરસ્ત હોય તે માણસ તે બોક્સમાં ઉભો રહે તો 700 બલ્બ પ્રકાશિત થાય. જેટલા બલ્બ ઓછા જે ભાગના, તેટલું તે જંકશન એનું ઓછું વર્ક કરે છે. હવે આપણે જે તે જંકશન જે છે એના 7 નામ આપણે યોગીઓએ મૂક્યા છે. મૂલાધાર. બાળક જન્મે ત્યારથી 7 વર્ષ સુધી એના મૂળાધાર કેન્દ્રનો વિકાસ થાય છે. બીજા 7 વર્ષે એના સ્વઅધિષ્ઠાન કેન્દ્રનો વિકાસ થાય છે, એટલે ભાવના શક્તિઓ વિકસિત થાય છે. અને ત્રીજા 7 વર્ષે એનું બૌદ્ધિક કેન્દ્ર વિકસિત થાય છે. તેથી 14 કે 15 વર્ષની ઉંમરે આપણે મતદાનની પરવાનગી નથી આપી શકતા, વ્હીકલની પરવાનગી નથી આપી શકતા, અથવા છોકરાને આપણી વિલ કરીને બધી સંપત્તિ 14 વર્ષના કિશોરને આપણે આપવાનું ઉતાવળનું કામ પગલું નથી ભરતા. છોકરો પુખ્ત થાય છે 21 વર્ષ સુધી, તો એ ત્રીજું કેન્દ્ર જે છે 14 થી 21 વર્ષની ઉંમરમાં વિકસિત થાય. ચોથું કેન્દ્ર, 5મું, 6થું અને 7મું. સ્ત્રીઓ લગભગ બીજા અને ત્રીજા કેન્દ્રમાં વધુ સમય ગાળે છે, કારણ કે બહેનોને બાળકને જન્મ આપવો અને ગર્ભધારણ કરવું તો બહેનોનું મન તે કેન્દ્રોમાં વધુ સમય રહેતો હોય છે. તેથી સ્ત્રીમાં પુરુષ કરતા ભાવના વધારે હોય, ભાવ કેન્દ્ર છે ને, ભાવના પુરુષ કરતા સ્ત્રીઓમાં વધારે હોય, અને સાથે સાથે બીક પણ પુરુષ કરતા બહેનોમાં વધારે છે. એની સાથે સાથે સદગુણ પણ છે, શ્રદ્ધા પણ પુરુષો કરતા બહેનોમાં વધારે પ્રમાણમાં મળે. પુરુષોમાં નથી એવું નથી,
પણ એ કેન્દ્રનો પ્રભાવ છે. ત્યારે વિચાર બહેનો કરતા પુરુષમાં વિચાર વધારે હોય, કારણ કે પુરુષને ગર્ભ ધારણ કરવાનો મહેનત કરવી પડતી નથી, નીચેના કેન્દ્રોમાં વધારે રહેવું પડતું નથી, વિચારશીલ પ્રાણી. પછી કોઈ ઋષિ પત્ની સંસારનું બધું પરવારી દીધું હોય, એક બે છોકરાને જન્મ આપીને બિલકુલ સંયમી જીવન કરતા એ વિચાર પ્રધાન થઈ જાય. એવી ગાર્ગી, મદાલસા, સતી અનુષ્યા, સીતા, મીરા, જીજાબાઈ એવી ઋષિ પત્નીઓ, દેવતુલ્ય સ્ત્રીઓ જીવન જીવીને પોતાના જીવન તત્વને, પોતાના આત્માને ઓળખી શકી. તે બહેનોને યાદ કરીને બહેનોને પોતાના જીવનને ઉન્નત કરવાનો દિવસ એ ઋષિ પાંચમનો દિવસ, અને ભાઈઓ એ ઋષિઓનું માર્ગદર્શન લઈ અને પોતાના જીવનને ઉન્નત કરવાનો દિવસ એ ઋષિ પાંચમનો દિવસ આપણને પ્રેરણા આપે. હવે યોગીઓની દુનિયાની રીતે જોઈએ તો આપણા શરીરમાં જે મૂલાધાર સ્વાધિષ્ઠાન કેન્દ્ર છે ત્યાં રહીએ તો માણસની સ્થિતિ માપની હોય. 50 વર્ષનો થઈ ગયો, 60નો, 70નો થઈ ગયો, પણ જો મૂલાધાર ને સ્વાધિષ્ઠાનમાં જ વધુ સમય જીવતો હોય તો એનો સ્વભાવ બાબલા જેવો. જરાક ઠંડી લાગી એટલે ગભરાયો, જરાક શરદી લાગી તો ગભરાય, જરાક માન થયું તો ફૂલી ગયો, જરાક અપમાન થઈ ગયો તો ગભરાઈ ગયો, જરાક કાંઈ થાય ને, જરાક ઈચ્છા થઈ બીડી ફૂંકીને, જરાક ઈચ્છા થઈ તો આમ કર્યું આમ. હવે માણસ 50, 55, 60 વર્ષનો, 80 વર્ષનો ડોહો થાય પણ 14 વર્ષના બાબલા જેવું જીવન જીવતો હોય તો સમજી લેવું કે બીજા કેન્દ્ર વિકસિત નથી થયા, માપના વિકસિત થયા છે. ધોળા વાળ તો થયા છે પણ હયું હજી ધોળું થયું નથી. જય શ્રી કૃષ્ણ. દીકરો ભજન કરતો હોય, દીકરી ભજન કરતી હોય, જમાઈ ભજનના માર્ગે જતા હોય તો સસરાજી જમાઈને શિખામણ આપે કે આટલું બધું ભજન ન કરાય. જય શ્રી કૃષ્ણ. કારણ કે અમે સંસારમાંથી ઘણો કાંદો કાઢ્યો છે, તમારે કાઢવાનું બાકી છે. લે, અમે ઘણો રસ લીધો છે, ઘણો સાર અમને અનુભવ આવ્યો છે, તમારે અનુભવ કરવાનો છે. સાર શું છે? સાર શું છે? મજૂરી કરીને આયુષ્ય વેડફ્યું, બીજું શું? આ ઠીકરા ને કાંકરા ભેગા કર્યા, એ બધા 50 વર્ષની ઉંમર આપીને જે બધું ભેગું કર્યું એ બધું પાછું દઈને 50 કલાક તમે વધારે જીવી શકો ખરા કાકા? 50 મિનિટ તમે આયુષ્ય લાંબુ જીવી શકો ખરા? 50 સેકન્ડ પણ તમે વધુ જીવી શકો નહીં. જેટલો તમારો આયુષ્યનો જથ્થો છે એટલું જ જીવવા મળે. આખી જિંદગી ઠીકરા ભેગા કરીને બધા ઠીકરા પાછા દઈને 50 સેકન્ડ પણ તમે આપ ગુમાવેલો સમય પાછો વાળી શકો નહીં. એ અનુભવાય છતાંય કાકો જમાઈને, દીકરીને, દીકરીની દીકરીને, જમાઈના દીકરાને બધાને શીખમણ આપે ભજન તો કરવું પણ જરા માપનું કરવું. માનવું પડે કે 80 વર્ષનો કાકો હજી 14 વર્ષના બાબલા કરતા આગળ ગયો નથી. મારો કાકો આરામ પ્રિય છે. જય શ્રી કૃષ્ણ કહી દો. હવે કાકો હોય કે કાકી હોય પણ કાકા કાકીએ સમજી જવું જોઈએ કે વશિષ્ઠ મુનિનું જીવન કેવું, અરુંધતીનું જીવન કેવું, ગૌતમ ઋષિનું જીવન કેવું, સતી અનુષ્યાનું જીવન કેવું, સતી સીતાનું જીવન કેવું, સતી સાત્રીનું જીવન કેવું, મદાલસા મહારાણીનું જીવન કેવું. એ પણ આપણી રીતે જ બાળકોને જન્મ આપીને સંસાર ભઠ્ઠીમાંથી પરિપક્વ થઈને નીકળ્યા. તો આપણે સંસાર ભઠ્ઠીમાં શેકાઈને મરી જવું નહીં. સંસાર એક પ્રયોગશાળા છે. અનુભવ કરો એટલે બસ પતી ગયું, કઈ સાર નથી. શું છે કે કોઈ મજા નથી, અનુભવ છે ને ફેંકી દે, પતી ગયું. ના, બીજી વાર દે, ત્રીજી વાર દે, ચોથી વાર દે, દે કરતા દેવાઈ જાય બાપડો. એનું મૂળ કારણ છે કે હજી 14 વર્ષનો બાબલો છે. લપસ્યો, મા બાપે સમજાવે, ચેતી ગયો, વળી પાછો બીજા દાડે પછો રમવા ગયો, પાછો પડ્યો, ચાલ્યો ને પાછો પડે, ચાલે ને પાછો પડે, હજી એ પગભર થયો નથી. ઉપરના કેન્દ્રમાં આવે તો પગભર થાય. હવે હું થોડી હજી એના કરતા બી નાની વાત કહું. જય શ્રી કૃષ્ણ. 3 દિવસ 4 દિવસ માસિક ધર્મના હોય છે, રક્તસ્રાવ થતો છે. તે દિવસોમાં બહેનોનું ચિત્ત, બહેનોના પ્રાણ નીચે કેન્દ્રોમાં વિશેષ હોય. દરેક વ્યક્તિના શરીરમાંથી જેમ ફૂલની સુગંધી આપણને મળે છે તો આમાંથી એની માત્રાઓ, એના વેવ્સ નીકળતા હોય છે.
ફૂલનો ઢગલો ઘરમાં મૂક્યો હોય અને ઘરમાં તમે પ્રવેશ કરો તો તમને કઈ ખ્યાલ આવે? ફૂલ ન જુઓ પણ બાજુમાં ફૂલ પડ્યા હોય. હવે તો ઇંગ્લિશ ખાતર આપી છે એટલે ફૂલની સુગંધી ઓછી થઈ ગઈ, પણ પહેલાના ફૂલની સુગંધી તો જોરદાર. આમાં છે એક વ્યવહારી વાત કહી દઉં તમને, કહી દઉં. આ તો કોણ, હું અમેરિકામાં જ્યારે ન્યુયોર્ક થી શિકાગો ગયો ત્યારે એરપોર્ટ ઉપર લેવા આવેલા મને તે ભાઈઓએ મને હાર પહેરાવ્યો. $51 હાર હતો, લગભગ 700-800 રૂપિયાનો. ગુલાબના ફૂલનો હાર હતો. દલપતભાઈ પહેરાવે એના કરતા નાનો, ઘણો નાનો, સિંગલ ફૂલ. ત્યાં $50 એટલે એના 50 રૂપિયા. મને હાર પહેરાવીને પૂછ્યું કે બાપુ અમેરિકા કેવું લાગ્યું? મેં કીધું એ ગુલાબ કા હાર લગતા ऐसा लगा. બાપુ એટલે ગુલાબનો હાર કેવો છે? તો બહુ સુંદર લાગે છે. સુંદર તો લાગે છે પણ અહીંયાના ગુલાબમાં કે બાપુ સુગંધી નથી. મેં કીધું બસ અમેરિકા બિલકુલ એવું લાગ્યું. મોટા મોટા રસ્તાઓ છે, મોટી મોટી ગાડીઓ છે, રંગબેરંગી લાડીઓ છે, પણ હૈયામાં શાંતિ નથી એવું લાગ્યું. શાકભાજીમાં આવે રસ નથી. ત્યાં ખાતર આપણા કરતા 4 ગણું ખાતર વપરાય છે, ઇંગ્લિશ ખાતર. આપણે હજી માપનું વાપરી છે તેથી થોડી રસ છે. અને આવું ને આવું જો ધમાધમ ચાલશે ને તો 5-25 વર્ષ પછી આવો સ્વાદ કે આવી સુગંધ કે આવી તાકાત અન્નમાં રહેશે નહીં. જેમને પોતાનું ખેતર હોય એને આજે હું સલાહ આપવા વિચારી રહ્યો છું. તમે બીજું કાંઈ છોકરાઓ માટે ન કરો તો કમ સે કમ તમારા ઘરમાં જે અન્ન વપરાતું હોય એ અન્નને ગાયના છાણથી અથવા ભેંસના છાણથી જ ઉત્પન્ન કરો. ઇલાયતી ખાતર નાખીને અન્નનો જથ્થો વધે છે પણ એ અન્ન બહુ શક્તિ ક્ષીણ. આનંદમાં ઇન્દિરા ગાંધીના ગુરુજી પોતાના આશ્રમમાં અનાજ મંગાવે એ ખાસ ખેડૂત પાસેથી અને એને તાકીદ કરેલી કે અંગ્રેજી ખાતર નાખ્યા વિના તું અનાજ પકાવ, ભાવ જોઈએ તો તું વધારે લઈ લે. તો અન્ન મજબૂત હોય તો તન મજબૂત હોય, અને સંસ્કાર મજબૂત હોય તો મન મજબૂત હોય, અને જ્ઞાન પાકું હોય તો જીવન ઋષિ જીવન પાકું જીવન. હું આપણી વાત કરું છું. માસિક ધર્મ હોય ત્યારે પ્રાણ મન નીચે કેન્દ્રમાં હોય, અને તે વસ્તુ માસિક દિવસના 3-4 દિવસો દરમિયાન બહેનોએ અળગાવનો વ્રત પાળવાનું હોય છે. તે વ્રતથી બાળકોની બુદ્ધિની રક્ષા થાય, પતિની બુદ્ધિની રક્ષા અને પ્રસન્નતા થાય. અગર એ વ્રત ન પાડે ને તે દિવસે પતિની સાથે હળે મળે અથવા બાળકોને જમાડે યા બનાવે એ બધું છૂટછાટ લે ને અમે નથી માનતા એવું કરીને ચલાવે તો બાળકો જેટલા બુદ્ધિમાન થવા જોઈએ તેટલા થાય, જેટલા નિરોગી થવા જોઈએ તેટલા થાય નહીં. અને અત્યારે આપણે જોઈએ છે બિચારા જન્મે છે તો પાંગળા, કોઈના મગજ નાનું તો કોઈની આંખ વાંકી, કોઈનો પગ આમ ને 2 ઇન્જેક્શન તૈયાર બાપડા. એ નિર્દોષ બાળકોએ શું ગુનો કર્યો છે? ગુનો આપણો છે કે આપણે ઋષિઓએ જે રિસર્ચ કરીને જીવન બતાવ્યું છે, જીવનદાતાએ શ્રી કૃષ્ણચંદ્રજી ગીતામાં જે પ્રેરણા કરી છે એની આપણે અવહેલના કરી છે, માટે આપણે બહુ દુઃખ સહન કરવું પડે છે. વાર્હા પુરાણમાં આવે છે કે જયશ્રી અને જયશ્રીનો પતિ બ્રાહ્મણી જેમ થાવે તેમ ખાય અને માસિક ધર્મને કંઈ ગણકારે નહીં. એટલે પેલા બ્રાહ્મણનું કર્તવ્ય એ બધું ગણકારવાનું, એને પણ છૂટછાટ લીધી. હવે જેવો આહાર તેવો ઓડકાર, બુદ્ધિ જાડી રહી. એનું મરણ થયું. મરણ પછી તે બ્રાહ્મણ બળદ થયો અને પેલી જયશ્રી પુત્રી થઈ અને પોતાના પુત્રના ઘરે બંને દેવ યોગે ત્યાં જ બસ્યા. હવે વાર્હા પુરાણ હજારો વર્ષ પહેલા પુરાણોની કથા છે. તે પહેલા જે ઘટના થઈ છે પુરાણોમાં આવી છે. એ સમયે પશુઓ પણ એકબીજાની વાત સમજતા હશે અથવા માનવી પશુઓની વાણી સમજતો હશે એવી માનવીમાં યોગ્યતા હતી. 100 વર્ષ પહેલા મનુષ્યમાં જે યોગ્યતા હતી એ અત્યારે નથી. અમારા દાદા પરદાદામાં જે એકાગ્રતા હતી, સહન શક્તિ હતી, શરદી ગરમીને પચાવવાની ક્ષમતા હતી એ આપણામાં નથી.
અને તમારામાં જે શક્તિ છે સુખ દુઃખને પચાવવાની એ તમારા છોકરાઓમાં તમને જોવા નહીં મળે. તમે જેટલું માન અપમાન પચાવી શકો, શરદી ગરમી પચાવી શકો, તેવું તમારા છોકરા નથી પચાવી શકતા, કારણ કે માણસ ધીરે 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 પોતાની શક્તિઓ ઓછી કરતો. તો પહેલાના જમાનામાં માનવી પાસે એવી શક્તિઓ હતી. પશુની ભાષા સમજી લે. જયશ્રી, ભૂતપૂર્વ જયશ્રી અત્યારે ક્યાં છે? પોતાના દીકરાના ઘરે પૂંછડી હલાડીને રોટલીનો ટુકડો નાખે. એક વખતે એની વહુ એટલે છોકરાની પત્ની રસોડામાં રસોઈ બનાવીને કઈ ઘરમાં ગઈ હશે. પેલી ભૂતપૂર્વ જયશ્રી પૂંછડી હલાવતી આવતી મય પેઠી અને શીરો બીરો બધો ઠેકાણે પાડી દીધો. આઈએ જોયું કે આ કૂતરી હવે ટુકડો નાખતા હતા, હવે એવી પેંધી કે બધું સાફ કરી ગઈ. એટલે એ તો ઉપાડ્યો ધોકો દે દીધો જોરથી. એટલે ક્યાં 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 પેલો બળદ બંધાયેલો હતો એ નજીક ગઈ અને બળદ બેઠો છે. પેલી ગઈ અંદર અંદર ચર્ચા કરે છે કે આપણો જ દીકરો જેને પાલન પોષણ કર્યું એની પત્ની મને આટલું મારે છે, એ વિધાતા આપણે એવો તે શો પાપ કરે છે. એ પેલો ખેડૂતનો સેક્રેટરી, બે શિંગડા વચ્ચે માથું ઘાલીને બેસનાર, સમજ્યા કોણ? બે શિંગડા વચ્ચે માથું ઘાલીને બેસનાર ખેડૂતનો સેક્રેટરી બળદ બે શિંગડા વચ્ચે માથું ઘાલે. એ બિચારો ભૂતપૂર્વ મિસિસ ને કહે છે કે આપણે કોઈ પાપ કર્યું છે, તેથી રોટલી માટે પૂંછડી હલાડે છે, નથી મળતું. કોક વખતે મળે છે તો બદલામાં ધોકા મળે છે. આપણે કઈ પૂર્વજન્મનું એવું પાપ કર્યું છે આપણને ખબર નથી. બાકી પાપનું ફળ છે દુઃખ, પુણ્યનું ફળ છે સુખ. અને પાપ ન કરે ને પુણ્ય ઈશ્વરને અર્પણ કરે તો ઈશ્વર અર્પણ બુદ્ધિથી કરેલું કર્મ છે ઈશ્વર પ્રાપ્તિ. આપણે એમાંથી ત્રણેયમાંથી કાંઈ બે માંથી કર્યું નથી. આપણે પાપ કર્યું છે એટલે ભોગવીએ છીએ. દીકરો સાંભળે છે એની વાત કે આ તો ભૂતપૂર્વ અમારા મા બાપ છે. એટલે પેલા બ્રાહ્મણ પુત્રને થયું કે મારે કંઈક કરવું જોઈએ. તે જમાનામાં કોઈ સંત તપવ્રત બાપજી એમની પાસે ગયો કે આ બળદ તરીકે આવેલા મારા પિતાજી અને કૂતરી તરીકે આવેલા મારા માતાજીએ માસિક ધર્મ નહીં પાળવાના પાપના પ્રભાવે મારા પિતાની બુદ્ધિનો વિકાસ ના થયો અને મારી માને પાપ લાગ્યું, તેથી તેને આ દેહ મળ્યો છે. હવે એમના ઉદ્ધાર માટે મારે શું કરવું જોઈએ? ત્યારે ઋષિએ કહ્યું કે ઋષિ પાંચમ આવે તે દિવસે ઋષિઓનું સ્મરણ કરવું અને તમારે વ્રત કરવું, હરિનામનો જપ કરવો, હળદર, છાણ અને માટીના લેપથી શરીરને ચોળીને 108 વાર ગંગા સ્નાન કરવું અથવા જે તે નદી હોય, અને એ સ્નાન ન કરી શકો તો કમસે કમ 108 વાર હૃદયને ચોળીને એમ ભક્તિ ભાવના તરંગો ઉત્પન્ન કરીને ભગવાનના નામનો જપ કરી અને તે પુણ્ય એમને અર્પણ કરો તો એમની સદગતિ થશે. છોકરાએ તેવું કર્યું. વરાહપુરાની કથા કહે છે કે તે બંને પ્રાણીઓની સદગતિ થઈ છે અને એ સ્વર્ગે સિધાવ્યા છે. તો ઋષિ પાંચમ સંયમી જીવન ગાળવું, મહિનામાં 3-4 દિવસ બહેનોના જે માસિક ધર્મના છે તે દિવસોમાં જાણે અજાણે પતિ કે પુત્ર કે પરિવારના કોઈ ઉન્નત પુરુષના સંપર્કમાં સ્પર્શમાં વસ્તુ આપવા લેવામાં એમને આંગળી અડી ગઈ હોય તેનું પ્રાયશ્ચિત કરવા માટેનો આ વ્રત છે. આ વ્રત 7 દિવસનું હોય છે. દર વર્ષે એક વાર કરે, એવી રીતે 7 વર્ષમાં 7 વ્રત કરે તો તે કન્યાને તે બાઈને દુર્ગતિ થતી નથી અને કોઈના નિમિત્તે કરે તો તેને પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો ઋષિઓના ઉન્નત જીવનને યાદ કરીને પોતાનું ઉન્નત જીવન ગાળવા માટેનો સંકલ્પ અને ઋષિઓએ જે માર્ગદર્શન આપ્યું છે અને સંસારમાં રહીને સંસારથી પર જે ચૈતન્ય પોતાનો આત્મા છે એનો સાક્ષાત્કાર કર્યો છે, તો આપણે કેમ ન કરી શકીએ? એ મહાપુરુષોનું સ્મરણ કરીને આપણામાં મહાનતા અને ઉત્સાહ, દ્રઢતા અને સાધન કરવાની ધગશ જાગે.
તે માટે આ ઋષિ પાંચમનો વ્રતનો દિવસ ગણાય છે. પારસી ધર્મમાં માસિક ધર્મ ખૂબ કડકપણે પાળાય છે, બહુ ચુસ્તપણે. એ 3 દિવસો 4 દિવસો બહેનોને આરામની જરૂર હોય છે, અને તે દિવસોમાં બહેનોને જો છૂટછાટ હોય તો એમના શરીરની જે બાંધાની મજબૂતી હોવી જોઈએ તે રહે નહીં, અને એમના જે મળવા કરવાના વાઇબ્રેશન જેમને મળે એ માણસ જેટલા તેજસ્વી રહેવા જોઈએ એટલા થાય નહીં. તેથી ઋષિ પાંચમના દિવસે પ્રાયશ્ચિત કરીને, વ્રત કરીને, અજાણતા પણ એ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા યાચના કરવાનો પણ દિવસ છે, આગળ વધવાના સંકલ્પ કરવાનો પણ દિવસ છે, અને ઋષિ થવા માટેનો માર્ગ મેળવવા માટે, સત્સંગ કરવા માટે, ઋષિના આશ્રમમાં જવા માટેનો પણ પ્રેરણાદાયી દિવસ છે.